તારીખ 23 ડિસેમ્બર 2025 છોટાઉદેપુરના ગદવાલ ગામમાં રહેતી 13 વર્ષની છોકરીને ક્યાં ખબર હતી કે આ દુનિયામાં એવા પણ હેવાન ફરે છે જેમની નિયત ઓળખવી બહુ જ અઘરી છે. આ છોકરીના મા બાપ એને બહુ જ પ્રેમ કરતા હતા. આ છોકરી 8મા ધોરણમાં ભણતી હતી અને આ છોકરી ભણવામાં એકદમ હોશિયાર હતી. આ પરિવારનું ગામની અંદર જ નાનું ખેતર હતું. એ જ ખેતરમાં મજૂરી કરીને કામ કરીને એમનું ગુજરાન ચલાવતા હતા. આ પરિવારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે એમની 13 વર્ષની છોકરી જોડે આવું થશે. એમની 13 વર્ષની છોકરી એમના જ ખેતરમાં તડપીને મરશે, એ પણ નગ્ન હાલતમાં. પરિવારે જ્યારે આ છોકરીની લાશ જોઈ એમના ખેતરની અંદર, આખો પરિવાર કંપી ઉઠે છે. આ 13 વર્ષની છોકરીની મોત આખા છોટા ઉદેપુરને હલાઈ દે છે. જ્યારે પોલીસ સ્ટેશનમાં કેસ પહોંચે છે ત્યારે જ એક રાક્ષસના કારસ્તાન બહાર આવે છે અને એક એવી સ્ટોરી બની જાય છે જે સ્ટોરી નફરત અને લાલચથી ભરેલી હતી. રોજની જેમ આ છોકરીના મા બાપ એને જમવાનું પીરસીને ખેતરમાં કામ કરવા માટે જતા રહે છે. આ છોકરી ઘર પર એકલી હતી. આનો જ ફાયદો આ રાક્ષસ ઉઠાવે છે. એ ફટાફટ ઘરમાં ઘૂસી જાય છે. એ છોકરીને કંઈ ખબર પડે એ પહેલાં તો એ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દે છે અને 13 વર્ષની માસૂમ છોકરીને પકડી પાડે છે અને ચપ્પાના ઘા મારવાના ચાલુ કરે છે. પહેલાં ગળા પર ચપ્પાનો ઘા મારે છે અને પછી જ્યાં ફાવે ત્યાં ઘા મારવાના ચાલુ કરી દે છે. આખરે 13 વર્ષની છોકરી આ સહન ના કરી શકી. એની મોત એના જ ઘરની અંદર થઈ ગઈ ને એનું મર્ડર કરવાવાળો બીજો કોઈ નહીં, એના કાકાનો છોકરો, એનો જ ભાઈ પ્રકાશ રાઠવા હતો. પ્રકાશ રાઠવાએ જેવું લોહી જોયું તરત જ એ છોકરીના પગ પકડીને એને ઢસડીને ખેતરમાં લઈ ગયો અને ત્યાં લાશ મૂકીને ત્યાંથી ભાગી ગયો. પોલીસે જ્યારે લાશ ન જોઈ ત્યારે લાશ નગ્ન અવસ્થામાં હતી અને એના કપડાં ફેદાયેલા હતા અને એનો મોબાઈલ થોડેક દૂર પડ્યો હતો. એટલે પોલીસને ખબર પડી ગઈ હતી કે આ મર્ડર બીજે ક્યાંક થયું છે અને લાશ અહીં મૂકવામાં આવી છે. પોલીસ તરત જ એ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દે છે. પોલીસ પૂછપરછ કરવાનું ચાલુ કરે છે. પોલીસ પહેલાં પરિવારજનોને પૂછપરછ કરવાનું ચાલુ કરે છે. પહેલાં પરિવારજનો કોઈના પર શક જતાવતા નથી, પણ પછી પરિવારજનો ખુદ કહે છે આ પ્રકાશ રાઠવાએ જ કદાચ એનું મર્ડર કર્યું છે, એ પણ જમીનની લાલચમાં. પરિવારની પૂછપરછ કર્યા પછી પોલીસ ગામના લોકોની આજુબાજુ પૂછપરછ કરે છે. ગામના લોકોનું કંઈક અલગ જ કહેવું હતું. ગામના લોકોનું કહેવું હતું કે આ મર્ડર જમીનની લાલચમાં થયું નથી. પ્રકાશ રાઠવાએ એની ખુદની બહેન જોડે દુષ્કર્મ કર્યું છે. પણ આ દુષ્કર્મની વાત હજુ કન્ફર્મ નથી, કારણ કે પોસ્ટમોર્ટમની રિપોર્ટ હજુ આવી નથી. પોસ્ટમોર્ટમની રિપોર્ટ હજી આવવાની બાકી છે. ત્યાં સુધી પોલીસ પૂછપરછ કરવાનું ચાલુ કરે છે. હ્યુમન સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પ્રકાશ રાઠવાની ધરપકડ કરે છે. પ્રકાશ રાઠવાની કડક રીતે પૂછપરછ કરવામાં આવે છે. ત્યારે જ પ્રકાશ રાઠવા કબૂલ કરે છે કે એણે જ જમીનની લાલચ માટે, જમીન પચાવવા માટે એની જ બેનનું મર્ડર કરી નાખ્યું છે. આ કબૂલ્યા પછી પ્રકાશ રાઠવા દ્વારા આખી ઘટનાનું રિક્રિએશન પણ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો આ કેસમાં વધારે ચાન્સ છે દુષ્કર્મ થવાના. જે રીતે લાશ મળી છે, લાશના કપડાં ગાયબ હતા, પણ જો એણે દુષ્કર્મ કર્યો છે તો આનાથી મોટો હેવાન આ દુનિયામાં કોઈ નથી અને આની એક જ સજા છે, એ છે ફાંસી. આજ ડિસેમ્બર મહિનાની અંદર ટોટલ ગુજરાતની અંદર 5 દુષ્કર્મના કેસ થઈ ગયા છે. પહેલાં આટકોટ, પછી બોટાદ, પછી આ છોટાઉદેપુર અને અમુક કેસ તો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા જ નહીં હોય, એ ઘેર જ સોલ્વ થઈ ગયા છે. આખી દુનિયાની વાત કરીએ તો WHO પ્રમાણે દર 3માંથી 1 મહિલા જોડે યૌન શોષણ થયેલું છે. 37 કરોડથી વધુ મહિલાઓ નાનપણની અંદર યૌન શોષણનો શિકાર બનેલી છે. અને જો ઇન્ડિયાની વાત કરીએ તો 2023ની અંદર 29,670 દુષ્કર્મના કેસ રિપોર્ટ થયા હતા. એટલે દરરોજના 80થી 22 કેસ પકડી લો, એટલે દર કલાકે 3થી 4 કેસ પકડી લો અને દર 15 મિનિટે 1 કેસ પકડી લો. આ ફક્ત રિપોર્ટમાં થયેલા કેસ છે. આ આંકડા ફક્ત નંબર નથી, આની પાછળ કોઈની જિંદગી અને કોઈનું દુઃખ છે. આવા વિડીયોને યુટ્યુબ સહેજ પણ સપોર્ટ કરતું નથી, એટલે તમે બને એટલો આ વિડીયોને શેર કરજો. આ વિડીયોના રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો બીજો એક વિડીયો બનાવ્યો છે વડોદરાની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી, એટલે સ્વીટી પટેલ મર્ડર મિસ્ટ્રી. કેવી રીતે મૂવીને પણ ટક્કર મારે એવો પ્લાન બનાવવામાં આવ્યો હતો. રક્ષક જ ભક્ષક બન્યો હતો, પણ એક ભૂલના લીધે આખો કેસ સોલ્વ થાય છે. કેવી રીતે પોલીસે જ આખું ષડયંત્ર બનાવ્યું અને પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આખો કેસ સોલ્વ કર્યો. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.